ગેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં ઐતિહાસિક પગલું. ભૌગોલિક વિસ્તારનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. સર્વેની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ₹5 કરોડની ફાળવણી. માર્ચ 2025 સુધીમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે. પાણી ભરાવાની વર્ષો પુરાણી સમસ્યા ઉકેલવા જિલ્લા વહીવટીતંત્રની કયાવત હાથ ધરી. જૂનાગઢ જિલ્લાના ગેડ વિસ્તારમાં 20 થી 60 દિવસ સુધી વરસાદી પાણી ભરાયેલું રહે છે. ઓછા સમયમાં વરસાદી પાણીના નિકાલ સારું આવશ્યક સ્ટ્રક્ચરો માટેના સૂચનો આલેખન કરવાની કામગીરી પ્રગતિ તળે. જૂનાગઢ જિલ્લાના ગેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નના કાયમી ઉકેલ લાવવાની દિશામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. ગેડ વિસ્તારમાં વરસાદી પાણી 20 થી 60 દિવસ સુધી ભરાયેલું રહે છે. આ વર્ષો પુરાણી સમસ્યાથી ખેતી અને જનજીવનને વ્યાપક અસરો પહોંચે છે. આ સમસ્યાઓનું કાયમી નિવારણ થઈ શકે અને સ્થાનિકોના પ્રશ્નોને નિવારવા જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં કેટલાક પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. લાંબા સમય સુધી ભરાઈ રહેતા વરસાદી પાણીનો ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે જિલ્લાના આ ગેડ વિસ્તારનો ભૌગોલિક અભ્યાસ એટલે કે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સર્વેની આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ₹5 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઓજત નદીની ટીકર ગામ પાસે વહન ક્ષમતા 1,18,000 ક્યુસેક છે. નદીની પહોળાઈ 135 મીટર જેટલી છે, જેની સામે ટીકરથી હેઠવાસમાં બામણાસા ગામ પાસે પસાર થતી ઓજત નદીની વહત ક્ષમતા ઘટીને 36,000 ક્યુસેક થઈ જાય છે અને નદીની પહોળાઈ 40 મીટર થઈ જવા પામે છે તથા મટિયાણા આંબલિયા તરફ જતી ઓજત નદીની વહન ક્ષમતા 24,000 ક્યુસેક થઈ જાય છે અને ક્રમશઃ ગેડ વિસ્તાર તરફ આગળ વધતા નદી વધુ સાંકડી થતી જાય છે. ગેડ વિસ્તારમાં ઓજત નદીના કાંઠા પર માટીના પાળા બંધાયેલા છે. ઉપરવાસમાં વરસાદ પડતા અને નદીની વહન ક્ષમતા કરતાં વધુ માત્રામાં આવતા પાણીના પ્રવાહના લીધે નદી પર બાંધેલા માટીના પાળા પરથી પાણી ઓવરફ્લેંક થાય છે, જેને કારણે પાળાઓ તૂટવા લાગે છે. હાલ કોયલાણા ગામમાં 11, મટિયાણામાં 8, બામણાસામાં 4, બાલા ગામમાં 4, ઇન્દ્રાણા ગામમાં 3, ભાથરોડ ગામમાં 3, બગસરા એટલે ગેડ ગામમાં 4, ઓછા ગામમાં 6, ગોડાદર ગામમાં 8, સામરડા ગામમાં 3 જેટલી જગ્યાઓ ઓજત નદીના પાળા તૂટ્યા હતા. પાળા તૂટવાના કારણે જમીન ધોવાણના કિસ્સા પણ બને છે. નદીની વહન ક્ષમતા કરતાં વધુ પાણી ઓજત નદીમાં આવવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ બને છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તે માટે નદી પરના પાળા દૂર કરવા તથા નદી મૂળ પહોળાઈ મુજબ ખુલ્લી કરવામાં માપણી કાર્યવાહી શરૂ છે, જે અન્વયે બામણાસા અને બાલા ગામની માપણી પૂર્ણ થઈ છે. બાકી રહેતા ગામની માપણી પણ વહેલી તકે પૂર્ણ કરવાનું જિલ્લા વહીવટીતંત્રનું આયોજન છે. ગેડ વિસ્તારમાં આશરે 20 થી 60 દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે. તેના કાયમી ઉકેલ માટે જૂનાગઢ સિંચાઈ વિભાગ દ્વારા કન્સલ્ટન્સી નીમવામાં આવી છે. કન્સલ્ટન્ટ દ્વારા સ્ટાવ ક્ષેત્ર તથા પૂર દરમિયાન ડૂબમાં રહેતા વિસ્તારની ભૌગોલિક રચનાનો અભ્યાસ કરી ગેડ વિસ્તારમાં લાંબા સમય સુધી ભરાઈ રહેતા આ પાણી ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે જરૂરી સ્ટ્રક્ચરનો સૂચનો તથા આલેખન કરવાના થાય તે બાબતે કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી ફેબ્રુઆરી 2025 થી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આખરી થયેલા સૂચનો મુજબના અંદાજપત્રો બનાવી આગામી બજેટમાં સમાવેશ કરવામાં આવશે. હાલમાં તૂટેલા પાળાઓની કામગીરી માટીની ઉપલબ્ધિને ધ્યાન લઈ કાર્ય પ્રગતિ હેઠળ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.